आने वाले 5 दिनों तक तापमान नो लार्ज चेंज में बना रहेगा। कुछ जगहों पे अगले 24 घंटे के बाद जो है 1 से 2 डिग्री की जो है गिरावट देखने को मिल सकती है, लेकिन उसके बाद फिर तापमान जो है चौथे पाँचवें दिन वापस 1-2 डिग्री राइज हो जाएगा। मुख्य तौर पे अहमदाबाद में 40 डिग्री सेल्सियस दर्ज किया गया है और गांधीनगर में 39.6 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। साथ ही जो सबसे अधिकतम तापमान है वो 40.8 डिग्री सेल्सियस अमरेली में दर्ज किया गया है। तो आ उपरांत राज्यમાં સૌથી વધુ ગરમ રાતને લઈને ચેતવણી અપાઈ છે, જેમાં અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી વ્યક્ત કરાઈ છે। ન્યૂનતમ તાપમાનના સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી વધુ ગરમી પડી શકે છે અને ગરમીને કારણે રાજ્યમાં ગભરાટ થવાની ચેતવણી વ્યક્ત કરાઈ છે। 24 घंटों के लिए जो है वार्म नाइट की वार्निंग दी गई है गुजरात रीजन के कुछ हिस्सों में, जिसमें मुख्य तौर पे बनासकांठा, अहमदाबाद, आनंद एंड बड़ोदरा जो है मुख्य तौर पे ये वो हिस्से हैं जहाँ पे वार्म नाइट्स होने की संभावना सबसे ज़्यादा है। मतलब तापमान नॉर्मल से 4.5 डिग्री सेल्सियस ज़्यादा दर्ज होने की संभावना है। કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળાની શરૂઆતની અંદર જ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ગરમીએ માજા મૂકી દીધી છે। એટલું જ નહીં, આખરે રાતે પણ ગરમીનો પારો વધારે રહેશે અને સૌથી વધુ ગરમ રાત રહેવાનો રેકોર્ડ પણ બનશે તેવી પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને આ તબક્કે લોકોને પણ સચેત રહેવા માટે ખાસ કહેવામાં આવ્યું છે, જેમાં રાતના સમયે ગભરામણ થવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આપણે જણાવીએ કે આ તબક્કે ન્યૂનતમ તાપમાન કરતાં સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી તાપમાન અથવા ગરમી રાત્રે વધુ રહી શકે છે અને તેને કારણે અમદાવાદ, બનાસકાંઠા, આણંદ અને વડોદરામાં રાત્રિ દરમિયાન પણ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે રાજ્યમાં સૌથી વધુ દિવસ પણ ગરમ રહેશે અને રાતને લઈને પણ આખરે ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે અને આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઊંચો જશે। તો ઓવરઓલ રાજ્યભરની અંદર ગરમીનો પ્રકોપ કેવો છે તેને લઈને વધુ વિગતે વાત કરશે। આપણી સાથે જોડાયા છે સંવાદદાતા રોનક અને આ ઉપરાંત ભાવનગરથી સંવાદદાતા અજીત પણ આપણી સાથે જોડાયા છે, ત્યાંની પણ પરિસ્થિતિ જાણીશું। સૌપ્રથમ રોનક, આપની પાસે આવી રહ્યો છું। હજુ ઉનાળાની શરૂઆત છે અને 40 ડિગ્રી તાપમાન પાર પહોંચી રહ્યું છે। કયા એવા વિસ્તારો છે કે જ્યાં આગામી દિવસોની અંદર હજુ પણ ગરમી વધી શકે છે? હવામાન વિભાગ શું શક્યતા વ્યક્ત કરી રહ્યું છે? રોનક। जी बिल्कुल थी हवामान विभाग सत्तावार रीते शू कही रह्यु छे ते आपे अमुक क्षण पहला जणाव्युं, परंतु जे वास्तविक स्थिति छे राज्यभरनी ते मार्च मासना अंत समयमां भयावह होय ते प्रकारनुं लागी रह्युं छे। ज्यां पुख्त वयना लोकोए बपोરના સમય રસ્તા પર જે ચાલવું ફરવું મુશ્કેલ બની રહ્યું હોય છે તેવા સંજોગોમાં જે શારીરિક તકલીફો છે તે સામે આવી રહી હોય તે પ્રકારની પણ જે ઘટનાઓ છે તે જોવા મળી રહી છે। આપ સીધા જ દ્રશ્યો અમદાવાદના એસજી હાઈવેથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ બપોરના સમયે જે સામાન્ય કરતા હલચલ છે તે ખૂબ ઓછી જોવા મળી રહી છે અને જે રાહદારીઓ પોતાના જીવન નિર્વાહ માટે નીકળી રહ્યા છે તે પણ તકેદારી લઈને નીકળી રહ્યા છે। ખાસ કરીને આ વર્ષની મહત્વની વાત હોય તો જે દિવસ તો ખરા જ, પરંતુ રાત્રિ છે તેના માટે પણ એક એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, બનાસકાંઠા, આણંદ અને વડોદરા આ 4 ડિસ્ટ્રિક્ટ એવા છે જ્યાં આગળ રાત્રે ગરમી પોતાનો રેકોર્ડ તોડી શકે છે, ત્યારે રાહદારી છે તે અહીંયાથી જઈ રહ્યા છે। આપણી સાથે વાત કરશે। શું અહીંયાથી તમે નીકળી રહ્યા છો, ગરમી છે, કેવી ગરમી લાગશે? આ બીમારીની ગરમી છે, બરાબર સર, ને આ તાપમાનમાં વધારે ગરમી વધારે છે અહીંયા અમદાવાદમાં, તો અહીંયા તકેદારી રાખવી આપણી ફરજમાં આવે છે ને હમણાં શરૂઆતમાં જ આટલી ગરમી છે તો આગળ કેટલી ગરમી રહેશે એને આપણે જ તકેદારી રાખવી પડશે। ચોક્કસથી જે ગરમીનું પ્રમાણ છે તે ઉત્તરોત્તર વધ્યું છે। સામાન્ય રીતે માર્ચ માસનો અંત જે ચાલી રહ્યો છે અને તેમાં જે રાજ્યભરની વાત કરીએ તો જે અમદાવાદ, બનાસકાંઠા, આણંદ અને વડોદરા તો છે, પરંતુ આ જિલ્લાઓને બાદ કરતા દરિયાકાંઠાના પણ એવા વિસ્તાર છે જ્યાં આગળ ડિસ્કમ્ફર્ટની ચેતવણી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। એટલે કે સામાન્ય લોકોને ગભરાટ જેવી સ્થિતિનો અનુભવ થશે તે પ્રકારે પણ કહેવામાં આવ્યું છે। સ્વાભાવિક છે આગામી એક દિવસ 1 થી 2 ડિગ્રીમાં ઘટાડો ચોક્કસથી થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, પરંતુ એક દિવસને બાદ કરતા ગરમીનો પારો છે તે ફરી એક વખત વધશે। પરંતુ આ જે ગરમી છે તે અનેક વર્ષોના રેકોર્ડ આ વર્ષે તોડી રહી છે। ક્યાંક 30 વર્ષના, ક્યાંક 40 વર્ષના, તો ક્યાંક 50 વર્ષના જે રેકોર્ડ છે તે
તે તૂટી રહ્યા છે અને આ તમામની વચ્ચે જે વિભાગો છે જુદા જુદા તેમના તરફથી પણ જે સાવચેત રહેવાની, જે પોતાનું શરીર ડિહાઇડ્રેટ ન થાય તે પ્રકારની પણ ચેતવણીઓ હવે અહીંયાથી આપવામાં આવી રહી છે. તે તમામની વચ્ચે કેટલીક ઘટનાઓ એવી પણ આવી રહી છે, ચક્કર આવવા અને લૂ લાગવી જેવા પણ ઘટનાઓ અત્યારે રાજ્યભરમાંથી સામે આવી રહી છે. जी बिल्कुल रौनक, तमाम गतिविधियों पर आप नजर रखते रहજો. अजीत, आपनी પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી ભાવનગરની વાત છે, રાત્રે પણ આખરે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શું પરિસ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો અને આગામી કેટલા દિવસ આ જ પ્રકારનો માહોલ રહે તેવી હવામાન વિભાગની શક્યતા? અજીત, જયેશ, વાત કરવામાં આવે તો અત્યારે ઉનાળાની શરૂઆતમાં જ જાણે સૂર્યનારાયણનો પ્રકોપ વધી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં ગઈકાલની રાત્રિની જો વાત કરીએ, 119 વર્ષમાં પહેલીવાર આટલી રાત્રિનીમાં ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. આવી સ્થિતિ અમદાવાદમાં પણ 64 વર્ષે જોવા મળી હતી. આવી પરિસ્થિતિ વડોદરામાં પણ 64 વર્ષે આ સ્થિતિ સર્જાણી હતી. આ સિવાય અન્ય શહેરો દીવથી લઈને અનેક જગ્યાએ રાત્રિની ગરમીનું પ્રમાણ દેખાઈ રહ્યું હતું અને આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને બહુ મોટા પ્રમાણમાં ગરમી છે તેનું પ્રમાણ, અને આવું પહેલીવાર જોવા મળી રહ્યું છે કે રાત્રિનો જે પ્રમાણ છે ગરમીનું તે વધારે જોવા મળી રહ્યું છે. ભાવનગરની જો વાત કરીએ તો હું ભાવનગર શહેરનો આ રોડ બતાવીશ કે ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ જે ધમધમતો રોડ ગણવામાં આવે છે. સામાન્ય દિવસમાં અહીંયા ખૂબ જ મોટી માત્રામાં વાહનોની ચહલ પહલ હોય છે, પરંતુ આપ જોઈ શકો છો માત્ર ઓછા વાહનો અત્યારે જોવા મળી રહ્યા છે. લોકો બપોરના સમયે ખાસ કરીને 12 વાગ્યાથી 5 વાગ્યાનો સમય હવે બહાર નીકળવાનો પસંદ નથી કરી રહ્યા અને અચાનક જ આ પ્રકારે ગરમીનો વધારો તે લોકોના જનજીવન પર ભારે અસર કરી રહ્યો છે, તે સ્પષ્ટ વાત છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે ડોક્ટરો છે, તે જે તબીબો છે, તે લોકોને વિનંતી કરી રહ્યા છે ખાસ કરીને કે બહાર બપોરના સમયે કોઈ પણ સંજોગોમાં બહાર ન નીકળે અને નીકળે તો પૂરા વસ્ત્ર શરીરને ઢાંકેલું રાખે. આ સિવાય બને તેટલું પાણીનું પ્રમાણ છે તે શરીરમાં વધારેમાં વધારે પાણીનું સેવન કરે. આ સિવાય લીંબુ રસ પાણી પીવાની વાત કરી છે, શેરડીના રસ પણ લોકો પી રહ્યા છે. એટલે લોકો પણ અત્યારે લોકોને ખાસ કરીને ભાવનગરના તબીબો છે તે પણ વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોએ બપોરના સમયે બહાર જવાનું ટાળે. સિનિયર સિટીઝનો અને બાળકોને ખાસ કરીને આ બપોરના સમયે બહાર ન નીકળે તે પણ અતિશય જરૂરી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની અંદર આવનારા દિવસોની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ વધવાની શક્યતાઓ છે. બાલ વિસ્તારથી લઈને અનેક એવો વિસ્તાર છે જ્યાં ગરમીને લઈને ખૂબ મોટી અસર છે. અનેક લોકોની જી બિલકુલ અજીત, આખરે ગરમી આગામી દિવસોમાં વધારે રહેશે અને લોકોને પણ આખરે એ જ સલાહ છે કે આખરે તેઓ પણ આ ગરમી સામે રક્ષણ માટેના પગલાં ભરે. આભાર અજીત. તો આ સમગ્ર બાબતોને લઈને આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધશે, તો તેની રોકથામ માટે લોકોએ પણ સચેત રહેવાની જરૂર છે.